સુરતના ઉધના ભીમનગર આવાસમાં પુત્રવધૂની ગળું કાપી હત્યા કરનાર સસરાને સખત આજીવન કેદની સજા. હત્યા બાદ સંબંધીને ફોન કરી કહ્યું હતું કે નેહા બહુ હેરાન કરતી હતી ને મેં તેને પતાવી નાખી છે. વર્ષ 2020માં પુત્રવધૂની સસરાએ ગળું કાપી હત્યા કરી હતી. આ બનાવ સુરત કોર્ટે આરોપી સસરાને સખત આજીવન કેદની સજા કરી હતી. ઉધના ભીમનગર એસએમસી આવાસમાં છૂટાછેડા બાદ પણ સાસરે રહેવા આવી હતી. 5 વર્ષીય પુત્રને સાથે લઈ જવાની જીદ કરતી પુત્રવધૂની સસરાએ ગળું કાપી હત્યા કરી નાખી હતી અને હત્યા બાદ સંબંધીને ફોન કરી કહ્યું હતું કે નેહા બહુ હેરાન કરતી હતી, મેં તેને પતાવી નાખી છે. નાના ભાઈના આપઘાત બાદ તેની પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કર્યા. કોરોના કાળ વર્ષ 2020ના મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં ઉધના ભીમનગર એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર 28 રૂમ નંબર 32 માં માતા આશાબેન અને પાલક પિતા મેહુલભાઈ બદરુભાઈ લાખાણી સાથે રહેતો 26 વર્ષીય મયુર સુરેશભાઈ મોરે બ્લડ બેંકમાં નોકરી કરતો હતો. મયુર નાના ભાઈ હર્ષ વર્ષ 2013માં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરીને તેણે હરીશની ફેસબુક ઉપર મિત્રતા થયા બાદ પ્રેમિકા બનેલી નેહા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા સમય અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. લગ્ન જીવનમાં તેમને 5 વર્ષ અગાઉ પુત્ર દક્ષ જન્મ આપ્યો હતો. જોકે નેહા સાથે મયુરના થોડા સમય અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા અને નેહા પિયર રહેવા ચાલી ગઈ હતી. જ્યારે દક્ષને તેના પિતા સાથે રાખવો તેમ નિર્ણય કરાયો હતો. જોકે હત્યાના 10 દિવસ અગાઉ નેહા મયુર સાથે રહેવા આવી હતી અને પિયર પરત જઈશ ત્યારે દક્ષને સાથે લઈ જઈશ તેમ જીદ કરતી હતી. તેના 6 દિવસ અગાઉ આશાબેન દક્ષને લઈને નવસારી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા હતા. નેહા બહુ હેરાન કરતી હતી ને મેં તેને પતાવી નાખી છે. મયુર નોકરી ઉપર ગયો ત્યારે ઘરે તેના પાલક પિતા મેહુલભાઈ અને પત્ની નેહા હાજર હતા. નેહાએ ફરી દક્ષને સાથે લઈ જવાની જીદ કરતા મેહુલભાઈએ તેને કહ્યું હતું કે છૂટાછેડા થયા બાદ કેમ અહીં રહેવા આવી, છોકરાને કેમ લઈ જવો છે. આ મામલે બંને વચ્ચે ઝઘડો થતા મેહુલભાઈએ બેડરૂમમાં પહેલા નેહાને માર મારી તેનું ગળું દબાવ્યું હતું. બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. નેહાની હત્યા કર્યા બાદ મેહુલભાઈએ નવસારીમાં રહેતા સંબંધી આશાબેન જગદીશભાઈ વિશીને ફોન કરીને કહ્યું હતું કે નેહા બહુ હેરાન કરતી હતી, મેં તેને પતાવી નાખી છે. આરોપીને તકસીરવાન ઠેરાવી ખોટે આજીવન કેદની સજા તથા 10,000 રૂપિયા દંડ ભરવાનો હુકમ કર્યો છે. સાથે જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો તેઓને વધુ 2 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.